લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન પર્વના મહત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા વિવિધ પ્રકારના કાર્યક્રમો થકી મતદારોને 100% મતદાન કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। જે અનુસંધાને ગ્રામ્ય વિસ્તારોના મહિલા મતદારોના મતદાનમાં જે તફાવત આવે છે તે દૂર થાય અને તમામ મહિલા મતદારો 100% મતદાન કરે તે માટે તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર દ્વારા શ્રીમતી એચ.બી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા ખાતે મતદાન જાગૃતિ અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તમામને આવશ્યક અને અચૂક મતદાન કરવા ખાસ અનુરોધ કરી આગામી લોકસભા ચૂંટણીમાં યુવા મતદારો, સ્ત્રી મતદારો અને વયસ્ક મતદારો સહિત તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી। મતદાન જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં ભારતીય ચૂંટણી પંચના નિર્દેશાનુસાર મહિલાઓને વિડીયો દ્વારા મતદાન જાગૃતિ વિશેની જાણકારી આપી તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ કલસરિયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, રવિભાઈ વ્યાસ, ડોક્ટર જિગ્નેશભાઈ વાંઝા, રીટાબેન રાવળ અને શ્યામજીભાઈ સહિતના હાજર તમામે દેશહિતમાં અચૂક મતદાનના શપથ લઈ મતદાન જાગૃતિ અંગેનું સિગ્નેચર અભિયાન હાથ ધરી કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ જે યાદીમાં જણાવેલ છે। રિપોર્ટર કિનલ પંડ્યા, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી।